હલો મિત્રો, આપણે આ ત્રીજા એપિસોડ વિડીયો એમાં પણ તત્વચિંતનની જ વાત કરીશું. એની કેટલીક સરળ સમજણ સૌને પ્રાપ્ત થાય એવો અહીં મારો ઈરાદો છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે તત્વચિંતન એ બૌદ્ધિક તેમજ રેશનલ તર્કબદ્ધ બાબત છે. તેમાં તમે તર્કબદ્ધ હોવા જોઈએ, તાર્કિક હોવા જોઈએ, રેશનલ હોવા જોઈએ, તો જ તમે એના સત્યને પ્રાપ્ત કરી શકો. સત્ય એ કોઈ ઇમોશનલ બાબત નથી. સત્ય છે એ રેશનલ બાબત છે અને તેથી રેશનલ હોવું એ જરૂરી છે. એટલે તો પશ્ચિમમાં તો એમ માનવામાં જ આવતું હતું કે હ્યુમન બિંગ શુડ બી રેશનલ, લોજિકલ. ભલે તમે ઇમોશન્સને, સંવેદનશીલતા તમારામાં જરૂર હોય, પણ સાથે સાથે તમે રેશનલ હો એ આવશ્યક છે. મેં આપને કહ્યું એ પ્રમાણે ભારત, ચીન, જાપાન, ગ્રીસમાં સતત તત્વચિંતનની ધારા ચાલ્યા કરતી હતી અને તેમાં સત્ય, વાસ્તવિકતા, આત્મા, બ્રહ્મ, જીવન, મૃત્યુ આવા બધા પ્રશ્નોની સતત ચર્ચા થતી હતી, એના વિશે વિચારાતું હતું અને તેથી ખાસ કરીને ગ્રીસમાં આ અંગે ખૂબ ચિંતન થયું છે. ભારતમાં પણ થયું છે, પણ ગ્રીસ અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં થોડું રેશનલ એટીટ્યૂડ વધારે છે અને તેથી આપણે એને સમજવાનું આવશ્યક છે. આપણે સૌ એક વ્યક્તિ વિશે તો જાણીએ છીએ કે ગ્રીસ છે એમાં એક મહાન ચિંતક, મહાન ગુરુ હતા અને એમનું નામ હતું સોક્રેટિસ. આપણા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર, કેળવણીકાર મનુભાઈ પંચોલી, દર્શક, એમણે સોક્રેટિસ પર એક નવલકથા લખી છે. આ નવલકથા સૌએ અવશ્ય વાંચવી જોઈએ. મનુભાઈની એક મહાનતા એ હતી કે ખૂબ ઊંડાણપૂર્વક સ્ટડી કરતા. એમણે સોક્રેટિસના જીવનની જ નહીં, પણ એ સમયની જે ગ્રીસની વાત છે, ઇવન પોલિટિકલ કન્સર્ન છે, એ બધાની જ એમણે ચર્ચા કરી છે અને એ બહુ ઉદાર લેખક હતા. કોઈક વસ્તુ એવી નહીં કે કોઈ એકદમ ઓર્થોડોક્સ હોય એવી વસ્તુને પકડી રાખવી, એવું એમના મનમાં ક્યારેય નહોતું. તેથી એક એવા ગુરુ સોક્રેટિસ હતા જે એકદમ ઉદાર હતા, મહાન ચિંતક હતા અને સતત લોકો સાથે, વિદ્યાર્થીઓ સાથે અને બુદ્ધિમાન માણસો સાથે ચર્ચા કરતા. એમ કહેવાય છે કે દરરોજ એ ઘરેથી નીકળી અને વિદ્યાર્થીઓને, લોકોને સંબોધતા, વાતો કરતા, ચર્ચા કરતા. અને હંમેશા એમનો એક બહુ જ મહત્ત્વનો મુદ્દો હતો કે તમે તમારી જાતને પ્રશ્નો પૂછો. આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ. તમે જાતને જો નહીં જાણો, નહીં પૂછો, તો તમે સત્યને મેળવી શકવાના નથી, સત્યને પામી શકવાના નથી. સત્ય બીજેથી મળવાનું નથી હોતું, સત્ય મળે છે તમારી અંદરથી જ. અને તેથી તમે ચોક્કસપણે
ચર્ચા કરો તમારી જાત સાથે, આત્મચિંતન, કોન્ટેમ્પ્લેશન, આ બધું જો કરો તો ચોક્કસપણે તમને સત્ય પ્રાપ્ત થાય. સોક્રેટિસ તો એકદમ સાદગીવાળા માણસ હતા. એમના કપડાં કે એમના શૂઝ એકદમ તૂટેલા ફૂટેલા જેવા હોય અને એમને મન કશું જ જોઈતું ન હોય. એક વખત એમ કહેવાય છે કોઈક જગ્યાએ એક એમના મિત્ર એમને એક એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં ખૂબ સૌંદર્ય માટે બ્યુટી પાર્લરની જેમ ત્યાં બધા સુંદરતા માટેના સાધનો મળતા હતા, અત્તર, પરફ્યુમ મળતા હતા, ખૂબ કિંમતી હતા. અને એ મિત્ર ધનિક હતા એટલે એણે કહ્યું કે તમે રાજી થયા આ બધું જોઈને, એવું લાગે છે. સોક્રેટિસ, હા, મને બહુ રાજી થયો હું. તો કે તો તમે આમાંથી ગમે તે પસંદ કરી શકો છો, ખરીદી શકો છો. આઈ વિલ પે ફોર ધેટ. સોક્રેટિસે કહ્યું કે મને જે આનંદ થયો છે એ ખરીદી કરવા માટેનો નહીં, પણ મને એમ થયું કે મને આની જરૂર ન પડે એ કેવો મારા માટે આનંદની વાત છે. મારે આવી જરૂર નથી અને જરૂર નથી એનો મને આનંદ છે. અને એવી સાદગીવાળા એ મહાન ચિંતક હતા. એમના પત્ની બહુ જેને કોરલસમ, કજિયાવાળા એવા હતા અને એણે સતત એમની ટીકા કરતા. પણ સોક્રેટિસે કહેલું કે મને કોઈ એવી ચિંતા નથી. ઉલટાનું એમાંથી એક શીખવા મળે છે કે કોઈ આપણી નિંદા કરે, ટીકા કરે તો એનાથી ગભરાવાની જરૂર નથી, એનાથી નારાજ થવાની જરૂર નથી. આવા એ સ્વ જ્ઞાનવાળા પણ ચિંતક હતા. પોતાની જાતને જાણવું અને એ રીતે આગળ વધવું એ મોટી વાત છે. સોક્રેટિસ વિશે તો બીજી વાત પણ આપ સૌ જાણતા હશો કે એમને ઝેર આપીને એમનું મૃત્યુ કરવામાં આવ્યું હતું. ઇટ વોઝ અ પનિશમેન્ટ, એક પ્રકારની શિક્ષા હતી. તો સોક્રેટિસે એ સ્વીકારેલું અને કહ્યું હતું. એવું એમણે ભાષણ પણ કરેલું બધાની વચ્ચે કે હું માનું છું કે હું મરી જઈશ તો બીજી દુનિયામાં જતો રહીશ, બીજી જગ્યાએ જઈશ. મારું મૃત્યુ કે કોઈનું પણ મૃત્યુ એ એનો અંત નથી. આપણે ત્યાં જે આત્માની વાત આપણે કરીએ છીએ એવી જ વાત સોક્રેટિસે કરેલી. અને એક બીજી વાત પણ, પ્લેટો એમનો શિષ્ય હતો અને પ્લેટો એ વખતે એના મૃત્યુ વખતે હાજર હતા. સોક્રેટિસ ઉપર ઝેરની અસર થઈ લીધા પછી તો એ લાંબા થઈને સૂઈ ગયા અને એણે કહ્યું કે હવે મને સુવા દો, મારી જીવનનો હવે અંત આવી જશે અને એમાં મને કોઈ વાંધો નથી. એ કંઈક એને યાદ આવ્યું અને કહ્યું એક વાત છે, તમે મારા પડોશી પાસેથી મેં એક વખત એક મુરગી હેન ઉછેરની લીધેલી. હવે એ ઉછેરની લીધેલી મુરગી છે એ મહેરબાની કરીને એમને આપી દેજો એટલે હું એમાંથી મુક્ત થઈ જાઉં. આવા એ સોક્રેટિસ એ વેસ્ટર્ન ફિલોસોફીના મહાગુરુ હતા, ફાધર હતા અને તેથી આપણે એમને પૂરેપૂરા સમજવા જોઈએ. મેં આપને કહ્યું એમ ફિલોસોફી શબ્દ આમ તો ગ્રીસમાંથી જ આવેલો છે. એમાં ફિલોસોફિયા, ફિલો અને સોફિયા એવા બે શબ્દો, બે રૂટ્સ પરથી બનેલો છે. અને ફિલોનો અર્થ થાય છે પ્રેમ, લાગણી, અને સોફિયા એટલે પ્રજ્ઞા, જ્ઞાન. જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એટલે ફિલોસોફી. એ ફિલોસોફીના વિકાસ માટે આમ કહીએ તો ગ્રીસમાં સૌથી પહેલાં
સોક્રેટિસ અને બીજા એક મહાન ચિંતક હતા થેલ્સ. એ થેલ્સ છે એ પણ લગભગ 2,500 વર્ષ પહેલાં એક ચિંતક તરીકે, એક ફિલોસોફર તરીકે એમણે કામ કરેલું. પણ સોક્રેટિસનો જે રોલ છે એ એટલા માટે મહત્ત્વનો છે કે એની અસર સમગ્ર વિશ્વ પર થઈ છે. એમના વિચારોની અસર છે એ વિવિધ વિષયો પર થઈ છે, વિવિધ ચિંતન ધારાઓ પર થઈ છે, સાહિત્ય પર થઈ છે. અને તેથી અને એક બહુ મોટી વાત તો એમના વિશે એ છે કે એમના શિષ્યો પણ મહાન હતા. એમના એક પરમ શિષ્ય એટલે પ્લેટો, આપ સૌ એમનું નામ તો જાણતા હશો. એક આદર્શવાદી એવા પ્લેટો એમના શિષ્ય હતા, જેણે રિપબ્લિક, પોએટિક સાહિત્ય વિશે પણ વાત કરેલી. અલબત્ત પોએટિક્સ તો એરિસ્ટોટલ એમના શિષ્યનું પુસ્તક છે. પરંતુ પ્લેટોએ, આપને જાણીને સૌને નવાઈ લાગશે કે પ્લેટોએ સાહિત્યનો અનાદર કરેલો. એણે કહ્યું કે સાહિત્ય નકામી વસ્તુ છે. કેવી રીતે? શા માટે? તો કે સત્ય સાથે જોડાયેલું નથી. ઇટ ઇઝ થ્રાઇસ રિમૂવ્ડ ફ્રોમ ટ્રુથ. એણે કહેલું કે પરમ સત્ય છે એ તો વિચાર છે. જ્યારે તમે ખુરશી વિશે વિચાર્યું હોય કે વોટ ઇઝ ચેર, તો ચેરના આધારે, ચેરના વિચારના આધારે તમે લાકડાની ખુરશી બનાવી શકો કે અન્ય કોઈ ધાતુની બનાવી શકો. તો એ ધાતુની કે લાકડાની બનેલી ખુરશી એ વિચારનું ઇમિટેશન છે, એની નકલ છે. અને એના પછી જો કોઈ ખુરશી વિશે કવિતા લખે કે ચિત્ર કરે તો એ તો થ્રાઇસ રિમૂવ્ડ ફ્રોમ ટ્રુથ. ઇટ ઇઝ એન ઇમિટેશન ઓફ ઇમિટેશન. એ તો નકલની પણ નકલ છે. એટલે એણે સાહિત્યનો અનાદર કરેલો. એણે કહેલું કે સત્યથી દૂર રહી જનાર સાહિત્ય હોય છે. જોકે આ વાત સ્વીકારવામાં આવેલી નથી. એમાંય ખાસ કરીને એમના શિષ્ય એરિસ્ટોટલ, જે મહાન ચિંતક હતા, એમણે તો વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર એવા કેટલાય વિષયો વિશે ચિંતન કરેલું. અને આજે જે જ્ઞાનની દુનિયા છે એમાં જે બધા વિષયો ચાલે છે એમાં એક યા બીજી રીતે એરિસ્ટોટલનો રોલ છે. એવા અન્ય ચિંતકો પણ ગ્રીસમાં હતા. ડેમોક્રિટસ, ડાયોજિનસ, ઝેનોફેનસ, પ્રોટેગોરસ વગેરે. આ બધા ચિંતકો એ ગ્રીસના ચિંતકો છે. વિશ્વ સાહિત્યમાં ચોક્કસપણે એમ કહેવું જોઈએ કે ગ્રીસની સાહિત્યની બહુ મોટી અસર છે. એમાંય સોક્રેટિસે તો જે વાત કરી છે એના એક વાક્ય સાથે આપણી વાત આપણે પૂરી કરીશું. એણે કહેલું કે અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ મિનિંગલેસ લાઈફ. જો આપણે જીવનને ચકાસીએ નહીં, એની પરીક્ષા ન કરીએ, એની કસોટી ન કરીએ, તો સમજી લો કે તમારું જીવન અર્થહીન છે. એક્ઝામિનેશન, પરીક્ષા, જીવનની પરીક્ષા પણ અનિવાર્ય છે. અને તેથી અનિવાર્ય એ વાત છે કે તમે તમારી જાતને સતત ચકાસી લો, ચકાસતા રહો. આ ચકાસવાની જે વાત છે એ છે ફિલોસોફી. આપણે આ એપિસોડ અહીં પૂરો કરીએ છીએ. સૌને ફરીથી કહું કે આપ લાઈક કરશો ચોક્કસપણે તો મને ગમશે, અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરશો. આપણે બહુ જુદા જુદા વિષયો પર વાત કરવી છે, સાહિત્ય અને તત્વચિંતનની, અને મને ખાતરી છે કે તમને બધાને ખૂબ ગમશે જ. સો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.